અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર તમે બે લેનની વચ્ચે આ એક ખાલી જગ્યા જોઈ હશે. અહીંયા આગળ શરૂ થશે દેશની પહેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન. અમદાવાદ ધોલેરાને મળશે સેમી હાઈ સ્પીડ ટ્રેનની કનેક્ટિવિટી. અમદાવાદ અને ધોલેરા વચ્ચે સેમી હાઈ સ્પીડ ટ્રેનને કેન્દ્ર સરકારની લીલી ઝંડી. રૂપિયા 20,000 કરોડથી વધુના બજેટ સાથે અમદાવાદથી ધોલેરા વચ્ચે 134 કિલોમીટરનો ડબલ લાઇન બ્રોડ ગેજ રેલવે ટ્રેક તૈયાર કરાશે. આ માટે જમીન સંપાદનની જરૂરિયાત રહેશે નહીં, કારણ કે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવેની વચ્ચે પહેલેથી જ આ માટે જગ્યા રખાઈ હતી. ત્યાં જ આ 30 મીટર પહોળો કોરિડોર તૈયાર કરાશે. અહીં 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળી આ ભારતની પહેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડશે, જે 48 મિનિટમાં સાબરમતીથી ધોલેરા અને 34 મિનિટમાં સરખેજથી ધોલેરા પહોંચાડી દેશે. સરખેજથી બાવળિયારી સુધી 134 કિલોમીટરના ટ્રેક પર કુલ 13 સ્ટેશન તૈયાર કરાશે. શરૂઆતનું કનેક્શન સાબરમતીમાં બની રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં અપાશે, જેથી અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશન સાથે કનેક્ટિવિટી મળશે. આ સિવાય અમદાવાદની અંદર 3 મેટ્રો સ્ટેશન સાબરમતી, ગાંધીગ્રામ અને વસ્ત્રાપુર સાથે કનેક્ટિવિટી અપાશે, જેથી અમદાવાદના લોકો મેટ્રો મારફતે આવીને આ સેમી હાઈ સ્પીડ ટ્રેન પકડી શકે. સરખેજથી બાવળિયારી સુધી અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવેને સમાંતર જ 2 લાઇનનો ટ્રેક બનાવાશે, જેને આ રૂટમાં ઘણા બધા મહત્વના કનેક્શન અપાશે. સૌથી પહેલા તો આ ટ્રેક મોરૈયા નજીક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે લિંક થશે. રેલવેનો આ ફ્રેટ કોરિડોર માત્ર માલ સામાન હેરફેર માટે વપરાતો હોય છે, જેથી ઝડપથી ટ્રેન મારફતે માલ સામાનની હેરફેર થઈ શકે. 8 કિલોમીટરનો એક સ્ટ્રેચ લોથલમાં બની રહેલ નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ સાથે કનેક્ટ કરાશે અને 17 કિલોમીટરનો એક સ્ટ્રેચ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ પણ લઈ જવામાં આવશે, એટલે સીધી ટ્રેન એરપોર્ટ સુધી જશે. આમ આ ટ્રેન સાબરમતીથી નીકળીને વાયા સરખેજથી ધોલેરા થઈ બાવળિયારી સુધી જશે. સાબરમતીથી સરખેજ સુધી રેલવે ટ્રેકનું ડબલિંગનું કામ 2024માં મંજૂર થયું હતું, જે હાલ ચાલુ જ છે. હવે સરખેજથી બાવળિયારી સુધી રેલવે ટ્રેક અને તમામ પ્રોજેક્ટ આગામી 4 વર્ષમાં એટલે કે 2030-31 સુધીમાં પૂર્ણ કરવાનો અંદાજ છે. અને ભવિષ્યમાં અહીંથી આગળ ભાવનગર સુધી પણ કનેક્ટિવિટી અપાય તેવું આયોજન છે. 134 કિલોમીટરમાંથી 74 કિલોમીટરનો વાયાડક્ટ ટ્રેક હશે, એટલે ટ્રેન બ્રિજ પર જ ચાલશે, કોઈ અડચણ નહીં હોય. પ્રોજેક્ટમાં 3 મેગા બ્રિજ, 39 રોડ અંડરબ્રિજ અને 2 રેલવે ઓવરબ્રિજ તૈયાર કરાશે. અમદાવાદ ધોલેરા હાઈવે બાદ હવે આ સેમી હાઈ સ્પીડ ટ્રેન એ ધોલેરા માટે મહત્વની કનેક્ટિવિટી બનશે, જે ધોલેરાના વિકાસ માટે ઉપયોગી બનશે. આ સાથે જ આસપાસના 284 ગામની 5 લાખથી વધુ વસ્તીને લાભ થશે. વર્ષે 48 લાખ લીટર ઈંધણ બચશે અને સમયની પણ બચત થશે. ખાસ કરીને અમદાવાદથી ધોલેરા અને ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે એક સીધી ટ્રેન કનેક્ટિવિટી મળશે. ભવિષ્યમાં ધોલેરામાં કામ કરનારા લોકો માટે અમદાવાદથી દૈનિક અપડાઉન સરળ બનશે. ગ્રાઉન્ડ રિપોર્ટ, અમદાવાદ મીડિયા, પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ.